ભાયાવદરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ₹10.5 કરોડના વિવિધ વિકાસ કામોનું વિશાળ જનમેદનીની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે મોદી યુગમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોથી દેશ ઝગમગી રહ્યો છે। ભાજપ સરકાર હંમેશા વિકાસ માટે તત્પર રહે છે। આજે ભાયાવદરમાં પાણીની લાઇન, રોડ, રસ્તા, કોઝવે સહિતના લોક સુખાકારીના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખેડ વિસ્તારનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે નિરાકરણ માટે ₹1400 કરોડ ફાળવીને ખેડ વિસ્તારના ખેતરોને પાણીના પૂરથી ધોવાતા અટકાવવામાં આવશે। આ પ્રસંગે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ભાજપના આગેવાન ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ રેખાબેન શિણોજિયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હું ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, પ્રભારી શ્રી જામકંડોરણા, જિલ્લા ભાજપ। આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું 10.50 કરોડના ખર્ચે આદરણીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્તમાં ગામની અંદર જે મુખ્ય લાઈન હતી એ જૂની, ખૂબ વર્ષો જૂની હતી, એટલે નવી ડીઆઈ પાણીની પાઇપલાઇન, નવી ભૂગર્ભ ગટર જે વિસ્તારમાં બાકી રહી છે તે, ગામની અંદર જે રોડ તૂટેલા છે ત્યાં રિસર્ફેસિંગ અને સોસાયટી વિસ્તારમાં જ્યાં બાકી હતા એ નવા રોડના કામ જેવા વિવિધ કામોનું આજે આદરણીય મંત્રીશ્રીના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અને સાથે સાથે બીજા 10 કરોડના કામ જે પાઇપલાઇનમાં છે જેનું આવનારા સમયમાં ખાતમુહૂર્ત અને આ જે કાર્યક્રમો આજે ખાતમુહૂર્ત થયું છે એના લોકાર્પણના પણ કાર્યક્રમો કરવામાં આવે। ભાયાવદર મુકામે ભાયાવદર નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો લગભગ 10.5 કરોડ જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા થયું। અને આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં ભાયાવદર અને આજુબાજુ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ ઉત્સાહની અંદર ચાલુ વરસાદે પણ આ કાર્યક્રમ સંપન્ન થયો। આજે વિકાસની બાબતમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એક જ વાત હતી કે દેશના વિકાસ એ ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ, એ સૂત્ર આજે પણ જ્યારે આપણું જે કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે, 11.5 વર્ષ જેવા જે કાંઈ શાસન પૂરું થયું છે મોદી સાહેબનું, તો એની અંદર સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ જે કાર્યો થયા છે એ કાર્યનો પડઘો આજે આ નગરપાલિકા વિકાસ હોય કે ગામના વિકાસ હોય એમાં જોવા મળે છે। અને એનો ઉમળકો લોકોની અંદર પણ અભૂતપૂર્વ ઉમળકો, ચાલુ વરસાદે પણ હોલમાં બેસવાની જગ્યા નહોતી, એટલી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા અને આજે આ ખાતમુહૂર્તના કાર્યક્રમ સંપન્ન થયા છે। અને આજે આ વિસ્તારની અંદર હજી પણ ઘણા વિકાસના કામો થવાના છે।